જૂનાગઢમાં ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી। ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। ગિરનાર તળેટી ભવનાથ ખાતે દત્ત જયંતિ નિમિત્તે સાધુ સંતો દ્વારા ભગવાન દત્તાત્રેયની રવેડીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। 2013માં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ દત્ત જયંતિની ઉજવણી કરું છું। એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે। એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ। તો જૂના અખાડાથી રવેડી નીકળી અને ગઈ મુરગી કુંડે દત્ત ચોક થઈને દત્ત ભગવાનને સ્નાન કરાવ્યું। ભારત વર્ષમાંથી સાધુ મહંતો, સેક્રેટરી, થાનાપતિ આવ્યા, ભક્તજન આવ્યા અને હરસ ને ઉલ્લાસથી ઉજવી। આજે માગસર સુદ પૂનમ એટલે દત્તાત્રેય જયંતિ, અનસુયા નંદન દત્તાત્રેય ભગવાનને આજના દિવસે જન્મ થયેલો અને અહીંયા ગિરનાર ક્ષેત્રની અંદર દત્તાત્રેય ભગવાનનું સ્થળ હોવાથી અહીંયા દર વર્ષે પરંપરા મુજબ, વર્ષોથી ચાલી આવી પરંપરા મુજબ આપણે અહીંયા ગિરનારની સીડી 30 પગથિયેથી પાલખી નીકળી જૂના અખાડામાં જતી હોય છે। જૂના અખાડામાં પૂજન કરી અને પાછી દત્તાત્રેય ચોક ચરણ પાદુકાએ જતી હોય છે। ચરણ પાદુકાએ દર્શન કરી અને પછી પાછા ભવનાથ મંદિરે દર્શન કરી મૂર્તિ કુંડમાં દત્તાત્રેય ભગવાનને સ્નાન કરાવી અને પાછા વાજતે ગાજતે ગિરનારની સીડી ઉપર દત્તાત્રેય ભગવાનને અમે લઈ આવીએ છીએ। પછી અહીંયા પૂજન આરતી કરી અને બધા સેવક તથા ગિરનારના સાધુઓ ભેગા મળી અને અમે અહીંયા પ્રસાદ લેતા હોઈએ છીએ, ભંડારો થાય છે અને તે વર્ષોની પરંપરા છે। આજે માગસર પૂનમ એટલે કે દત્ત જયંતિ એટલે ભગવાન દત્ત મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે અને જૂનાગઢ હોય કે ગિરનાર હોય, આપણે કાયમને માટે ભગવાન દત્તનો આ ગિરનારની અંદર વાસ છે ને એમના આશીર્વાદથી ગિરનાર ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્ર અને જૂનાગઢની કાયમ આશીર્વાદ મળતા રહે છે। અને દત્ત મહારાજના જે શ્રદ્ધા, એમની ભક્તિ એ સૌથી મહત્વનું છે અને સમગ્ર દેશની અંદરથી સમગ્ર ધર્મના લોકો આ દત્ત મહારાજની પ્રાર્થના, એમને વંદન અને એમના આશીર્વાદ કાયમને માટે લોકોને મળતા રહે છે। એટલે પૂરા વિશ્વમાંથી અને દેશભરમાંથી લોકો અહીંયા પધારતા હોય છે અને દત્ત મહારાજના આશીર્વાદ લેતા હોય છે, એની ચરણ પાદુકાને નમન કરીને વંદન કરીને એમના આશીર્વાદ લેતા હોય છે। ત્યારે આજે દત્ત જયંતિની સમગ્ર હિન્દુ સંસ્કૃતિના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે અગ્નિ અખાડાથી મહાદેવ, ભવનાથ મહાદેવ મંદિર શ્રી મહામંડલેશ્વર જેશિકાલાલજીની સાથે આજે દત્ત ભગવાનની રવેડી આ ભવનાથ ક્ષેત્રના તમામ સંતો સાથે ભગવાન દત્તને આજે મુરગી કુંડની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્ત જયંતિની જે ઉજવણી કરી છે એટલે તમામ સંત આજે જોડાણા હતા। એટલે આ એક ધાર્મિક વિધિની અંદર પણ આજ મને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, એક લોકસેવક તરીકે હાજર રહેવાનો, એમના આશીર્વાદ લેવાનો અને તમામ સંતોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને દત્ત જયંતિની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ।